વિરમગામ ડિવિઝનના 6 પોલીસ મથકના ગુનામાં પકડાયેલ દારૂ પિયરના લાખો રૂપિયાના મુદ્દામાલ ઉપર ફેરવાયું બુલડોઝર. અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ડિવિઝનના 6 પોલીસ મથકે નોંધાયેલ વર્ષ 2024-25ના ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂ પિયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવીને દારૂ પિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. વિરમગામ ટાઉન, વિરમગામ રૂરલ, માંડલ, દેત્રોજ, આસરપુર, વિઠલાપુર સહિતના પોલીસ મથકે પકડાયેલ વિદેશી દારૂ પિયરના કુલ 46,89,000ના મુદ્દામાલ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું. જેમાં નાયબ કલેક્ટર વિરમગામ તેમજ નશા અને આબાદકારી વિભાગ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અને દરેક પોલીસ મથકના પીઆઈ તથા પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુન્ના વાહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ.
આજ રોજ પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે વિદેશી દારૂનો જે નાશ કરવામાં આવે છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિરમગામ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશનના 33 ગુનાઓનો આશરે 27,000 જેટલી બોટલો, જેની કિંમત આશરે 46,89,000 જેટલી થાય છે, તેનો સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાશ કરવામાં આવેલ છે.